પતિ પત્ની વચ્ચે કેટલો બધો પ્રેમ હોય સાહેબ, હું તમને કહું. ભાઈના ગાલ ઉપર મચ્છર બેઠો હતો ને, તો બેનને એ ભાઈને સઠાક લગન લાખો દેવાળો મચ્છરને મારી નાખ્યો બાપરાને. એટલે પેલો ભાઈ કેમ ગોડી મારા ગાલ ઉપર મચ્છર બેઠો હતો તો તારે એને ઉડાડ દેવો તો, મોગરીથી પ્રેમથી ઉડાડ દેવો તો. થોડી લાખો મારવા ચાવો છે મોગે, કેવો વાગે. પેલી કે તમારી વાત બરોબર છે, પણ મારા સિવાય કોઈ બીજું આવીને તમારું લોહી પી જાય ને કે એ મને સહન નહીં થતું, એટલા લાખો મારે. પેલો ભાઈ કે ભગવાન પેલા જન્મમાં એવા તો હું પાપ કર્યા હતા કે મચ્છર આવીને મારા ગાલ ઉપર બે તો એ અમારે ભાઈ રોના લાફા ખાવા પડે. તમારા ઘરમાં જુઓ આખો પરિવાર ભેગો થઈને જ્યારે બેઠો હોય ને, અને તમને તમારી કોઈ ભૂલ હોય અને તમે સલાહ આપતો હોય ને બધો ભેગો થઈને, બરોબર, અને એ સલાહમાં એમને કોઈ ખોમી કાઢવી હોય કે તો તમારા પ્રત્યેનો પેલું હોય ને, તમારા પ્રત્યે ગુસ્સો હોય, બરાબર ગુસ્સો હોય, એટલે તમારા માટે છેલ્લે એક જ ડાયલોગ મારશે. કયો ડાયલોગ? અમે તો કહેવાના કઈ કઈ થાક્યો, હવે તો કે અમે કહેવાનું જ બંધ કરી દીધું. આખો બધો ઘરવાળો ભેગો થઈ 1.5 કલાક ભાષણ આલ્યું હોય સાહેબ તમને, છેલ્લે એમ કહી દે કે અમે તો એને કહેવાનું જ બંધ કરી દીધું છે. આ તો અમારું ભરતો જ નહીં. એટલે બિચારો કેટલું અભરે. પણ આવું બધું છે યાર. એક ઘરમાં છે ને એક બેન ઊંઘ્યો હતો, તે બેનના બાજુમાં એમના ઘરવાળા ઊંઘ્યા હતા. તે ત્યાં છે ને એક નાગીન આવી ને એટલે પેલા ભાઈ ધીરે રહીને પેલી નાગીન ને ઊંઘે, ખબર છે કે ડસીલા કે વાંધો નહીં ડસીલા. નાગીન છાક લગન ઊભી થઈ અને નાગીન બોલી સાહેબો. નાગીન કે ના ના આમને તો કેવું ના ડસું. પેલો ભાઈ કે કેમ ના ડસ? અરે કે આ તો અમારા કુળદેવી શકે હે. પેલો કે બરાબર છે તમારા કરતા 3 ગણું નામે ઝેર ભર્યું છે. વિચાર તો કરો, એક વસ્તુ હું તમને કોઈ વસ્તુનો તમે વિચાર કરો. કોઈ લગન પ્રસંગ હોય, કોઈ પ્રસંગ હોય ને, એમાં બહેનો મન મૂકીને નાચે ને તો બધા કેવું કહે કે ઓહો બહેનો કેટલું સરસ નાચે છે, કેટલો સરસ એમનો તાલ છે, કેટલી મસ્ત આમની રમવાની રીત છે. અને ભાઈઓ બિચારા, કોઈ ભાઈ બિચારો મન મૂકીને નાચતો હોય ને તો અમુક લોકો તો એમ જ કે પાર્ટી રેડી થઈને આવી છે. એટલે બેનો લેડીઝો મન મૂકીને નાચે છે, તમને તાલ રંગ ના આવું બધું લાગે છે, બરોબર. અને પેલો બિચારો મન મૂકીને નાચે છે એ તમને રંગરેલીઓ લાગે છે. વાહ ભાઈ વાહ, સાચું. બહુ અત્યારે તો બહુ વાત કરો. તમે જુઓ, તમે ઘરમાં, અને મેં આ વસ્તુ તો જોયું છે, આપણે સાહેબ ઘરમાં એકલા ટીવી જોવા બેઠા હોય ને અને સમાચાર ચાલુ કર્યા હોય તો એ વખતે કેવા સમાચાર આવશે ખબર છે? બટાકા મોંઘા થઈ ગયા, ઘઉં મોંઘા થઈ ગયા, ટોમેટો મોંઘા થઈ ગયા, ડુંગળીઓ મોંઘી થઈ ગઈ, આવા બધા સમાચાર આવશે. અને આપણા પરિવાર જોડે સાહેબ સમાચાર જોવા બેઠા હોઈએ ને એ ટાઈમે કેવા સમાચાર આવે? પછી રિક્ષાવાળાનો છોકરો બન્યો IPS. મારે તો સાહેબ રિક્ષાવાળાને જોવું છે અને IPS બનેને છોકરાને જોવું છે. તારા હું એકલા બેહીન ન્યૂઝ જોઈએ તાને આવું બધું કશું નહીં આવતું, પણ પરિવાર જોડે બેહીન ન્યૂઝ જોઈએ એટલે આવું બધું આવે. ઓહો, લારી ચલાવતા વ્યક્તિનો છોકરો બન્યો MBBS. એટલે આવું કા કોકના ઘરમાં ઝઘડા ના. મોટિવેશનની વાત છે, આપણે વાત સ્વીકારી કોઈ ના, વાત મોટિવેશન લેવા જેવી છે. પણ બધો પરિવાર બેઠો હોય ત્યારે જ આવા ન્યૂઝ બતાવો, એકલા બેઠા હોય ત્યારે બતાવો. અમે લેશું મોટિવેશન કે તમને વિશ્વાસ નહીં અમારું. હમણાં છે ને એક ભાઈ ને એમની ઘરવાળી જે પેલો બેન હતો ને એમના ત્યાં પિયરમાં જતા હતા. એટલે બહેનોને આવું પિયર જવાનો તો હરફ હોય ને, ત્યાં તો 2 જણો રેલવે સ્ટેશન ઉપર પહોંચ્યો. રેલવે સ્ટેશન ઉપર પહોંચ્યો ને તે વરસાદ બહુ હતો એટલે ત્યાંથી અનાઉન્સ કરવામાં આવ્યું કે ભાઈ ભારે વર્ષાના કારણે
ટ્રેન થોડી મોડી કરવામાં આવે છે. તે પેલી બેન હું કે ખબર છે કે વર્ષા એવી તો જેવી નવાઈની સાથે એના એકલીના કારણે કે ટ્રેન મોડી કરવામાં આવે. હા, પેલો ભાઈ કે વર્ષા કોઈ વ્યક્તિ નહીં બકા, વર્ષા એટલે વરસાદ કે વરસાદ. એવી કે ઓહો એ વરસાદની વાત ચાલે છે એમ કે પિયર જેવાના હરકમાં કે ભૂલી જાય. યાર હું ગોડા લોકો શું કેવું મારા. હા, ગોડા લોકો બધી વાત યાદ આવી. તમે જો હમણાં એક જગ્યાએ એક બસનું એક્સિડન્ટ થયું તેમાં એક મુસાફર ગોડો બેઠો હતો સાહેબ. બસનું એક્સિડન્ટ થયું ને તે ડ્રાઈવરનો બિચારાનો હાથ કપાઈ ગયો. તે ડ્રાઈવર જોરથી બૂમા પાડતો હતો, રડતો હતો. ત્યાં ગોડાને કશું નતું થયું. અમે ગોડા કશું ના થાય. ત્યાં ગોડાને કશું નતું થયું ને ત્યાં ગોડો છે ડ્રાઈવર જોડે આવ્યો કે તમારો હાથ કપાઈ ગયો છે, એમાં આટલા બધા બૂમા ના પાડો કે આટલા બધા બૂમા ના પાડો. પેલા કંડક્ટર રહ્યા ને એમને કે ગળું કપાઈ ગયું છે તોય બિચારા કેવા શાંતિથી ઊંઘ્યા શકે. અને તમારી યાર એક કટીકલો હાથ કપાઈ જાય એમાં તો તમે કેટલા કૂકવા પાડો છો. બંધ થઈ જાઓ કે બંધ થઈ જાઓ. પેલું કે અરે આ ગોડા હું કહું ભાઈઓ છે પુરુષોના એક બાબતે સારું. કઈ બાબતે? જો પુરુષો લગ્ન પહેલા બધું જ બની શકે. પુરુષો ભાઈઓ હોય લગ્ન પહેલા ખાકા બની શકે, મોમા બની શકે, બધું જ બની શકે. પણ બહેનોને એવું ના હોય. બહેનો લગ્ન પહેલા છે ને કાકી ના બની શકે, મમ્મી ના બની શકે, માસી બની શકે ખાલી. પુરુષોમાં એક સમજો, પુરુષો લગ્ન પેલા માહો ના બની શકે. હા, વાત યાદ આવી મને. માહો ના બને પુરુષો, સોરી. એક મિત્ર મારો હમણાં મારા જોડે આવ્યો. મને કે બબલુભાઈ મને હવે લગ્ન પછી ખબર પડે છે કે આપણો શાળાની અંદર પેલી પ્રાર્થના ચમ ગવરાવતા. મેં કીધું કઈ પ્રાર્થના લે? मन के इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. लगन पसी खबर पड़ सके हम चले नेक रस्ते पे, हमसे भूल कर भी कोई भूल हो ना. ભૂલથી બી કોઈ ભૂલ ના થઈ ગયો લગ્ન પછી. બાકી ઘરવાળી એવી ખતરનાક મળી જઈ હોય ને તો ભૂખા કાઢી નાખો, બીજું કઈ ના. હમણાં એક છોકરો મારી જોડે આવ્યું. મને કે બબલુભાઈ તમને ખબર છે કે આ બધા ગમે તે કહેતા હોય. મેં કીધું શું? કે ભણવું અઘરું નહીં. કે ભણવું ને એ અઘરું નહીં, પણ ભણ્યા આપણે જે ભણવા બેસીએ ને એ ટાઈમે કે બેહી રહેવું પડે ને બહુ અઘરું પડે શકે. અત્યારે તો કેવું થાય છે ને કે મોડ 15-20 મિનિટ ભણવા બેવું ને એટલે કે પછી એવી આળસ આવે ને કે રીલ છ જવાનું મન થાય. એ ફોનની રીલ છ. અને આ અત્યારની સાહેબ હકીકત છે. એ છોકરું ભલે મારા આગળ આવીને બોલ્યું પણ આ હાલની હકીકત છે. અત્યારનો છોકરો 15-20-25 મિનિટ, અડધો કલાક ઓછો બે સાહેબ એટલે પછી એમને ફોન કંઈક ને કંઈક માલે એમનો ફોન જોવા તો જોઈએ જ. મારા ફલાણું જોવું છે, ઢીકણું જોવું છે, ને એમને રહેવાતું જ નહીં. હવે આની દવા કોક કરીને હોધી લાવો. હમણાં અમારા ભાઈને એક લગ્ન થઈ ગયો. એક ભાઈને હમણાં લગ્ન થઈ જશે તો મેં એને જઈને પૂછ્યું. મેં કીધું ભાઈ તારા લગ્ન થઈ ગયો એટલે તને અનુભવ હશે અને મારે તારા એક વસ્તુનો તારી જોડેથી મતલબ જાણવો છે. મને કે કઈ વસ્તુનો મતલબ જાણવો છે? મેં કીધું મારે તારા જોડેથી જાણવું છે કે લગ્ન એટલે શું. મને કે યાર ભઈલું લગ્ન એટલે છે ને બાયુને રડવાનો છેલ્લો દિવસ અને ભાઈઓને કે હસવાનો છેલ્લો દિવસ. લગ્ન પછી કે બાયું એટલું બધું હસે ના, બાયું એટલું બધું રડે ના કે, અને ભાઈઓ જે બધા ભાઈઓ હોય કે એ એટલું બધું શું કહેવાય હસી લાયક.
લગ્ન ઉપરથી મને એક વાત યાદ આવી. તમે જો આ વિચારવા જેવી એક વસ્તુ છે કે કોઈ પણ ભાઈ હોય બરાબર, એના ઘર જમાઈ એમના સસરાના ત્યોજ્યા હોય બરાબર, એમની ઘરવાળીના જોડે. હવે આવા કેસમાં એમની ઘરવાળી સાહેબ કોઈ બીજા આગે ભાગી જાય અને વિચારો આયરા કેસમાં એમની ઘરવાળી કોઈ બીજા લઈને નાહી જાય તો પછી એ ભાઈ ઘર જમાઈ જેલા હોય એ એમના સસરાના ત્યાં રહી શકે ખરા? અને વિચાર લો તમે એના ત્યાં રહી જાય અને સાહેબ રહી જાય તો કેવા લાગે? જેટલો આવો ને એટલો બધો કે ઓહો કુમાર અમારી બૂન તો જતી રહી, તમે એવું ખાવા પડ્યા છો કે અત્યારનો જમાનો કેવું થઈ ગયો ખબર છે કે તમે ટાઈમસર ઘરે આવો સાહેબ, ટાઈમસર ઘરે આવો તો તમને ઘરવાળી ઠંડી અને જમવાનું ગરમ મળે, અને તમે મોડા ઘેર આવો ને તો તમને ઘરવાળી ગરમ અને જમવાનું હોય ટાઢું હેમ જેવો મળે. બરાબર છો આમ તો જે અર્થ વગર કોમ વગર જેમને કોમ હોય બિચારો ઠીક છે, પણ કોમ વગર માણસો મોડા ઘેર આવે એટલે ઘરવાળી ગરમ થાય, સ્વાભાવિક છે યાર એ તો વસ્તુ. અત્યારે તમે જુઓ સોશિયલ મીડિયામાં લોકો ફેક આઈડિયો બહુ બનાવે, જબરજસ્ત. અમુકનો તો ધંધો થઈ ગયો છે ફેક આઈડિયો બનાવવાનો, મારા બેટોનો. અને અમુક તો છોકરીઓના જે છોકરાઓ ને છોકરીઓના નામની ફેક આઈડિયો બનાવો. ફેક આઈડિયો બનાવીને મોય એટલા મશગુલ થઈ ગયા હોય સાહેબ, એટલા મશગુલ થઈ ગયા હોય કે ઘરમાં એમની મમ્મી બૂમ પાડે ને તો એમ કહેશે 1 મિનિટ મમ્મી આવી છે. એટલે તારે આવી એવું ના બોલાય, તારે આયો એવું બોલાય. પણ આ બધો પ્રતાપ હોનો છે હનો પેલી ફેક આઈડીની અંદર મશગુલ થવાનો પ્રતાપ સાહેબ. હા હમણાં ભાઈના લગ્ન હતો, ભાઈએ લગ્ન સુખ શાંતિ પતાયો. હવે છોકરીને વિદાય કરવાનો સમય આવ્યો. છોકરીને વિદાય કરવાનો સમય આવ્યો સાહેબ, એટલે છોકરી હતી ને એના મમ્મીને બાથે પડી રડી, જબરજસ્ત રડી. જેવી રડી રહી ને એટલે જે છોકરીની મમ્મી હતી ને છોકરાના સાસુમાં, એ તરત જ પેલા વરરાજા જોડે ગયા, જમાઈ જોડે. અને જમાઈ જોડે જઈને જમાઈને કહેવા લાગ્યો પાછો સાસુમાં કે જમાઈ ભગવાન તમને કે દિન પ્રતિદિન અતિકમાંથી અતિક કે સહન કરવાની શક્તિ આપે. ભગવાન કે ડગલે તમારી અંદર જતું કરવાની ભાવના આપો, કારણ કે તમારે આવી તકલીફો હવે રોજ રહેશે. સાચું આવી પ્રાર્થના કરતો તો બોલો સાસુ જમાઈ જોડે જઈને ભગવાનને કે ભગવાન બિચારા સહન કરવાની શક્તિ આપજો. હમણાં એક જગ્યાએ કથા ચાલતી હતી ને જે કથાકાર કથા કરતા હતા, તે કથાકારે એક પરિવાર બેઠો હતો ને, એમાં પ્રશ્ન પૂછ્યો કે આમાંથી જેને સ્વર્ગમાં જવું હોય એ હાથ ઊંચા કરો. તે બધોએ હાથ ઊંચા કર્યા, ઘરની છોકરીએ કર્યા, મતલબ જે પેલી ઘરવાળી હોય ને, ઘરની વહુ હોય એની નણંદે કર્યા, જે ઘરવાળી હોય એની સાસુએ કર્યા, ઘરની વહુની સાસુએ કર્યા, સસરાએ કર્યા, જેઠે કર્યા, જેઠાણીએ કર્યા, દેરાણીએ કર્યા, બધોએ હાથ ઊંચા કર્યા. ખાલી એટલી ઘરની વહુ હતી ને એને હાથ ઊંચા ના કરે. એટલે પેલા કથાકારે પૂછ્યું બેન તમારે સ્વર્ગમાં નહીં જવું, તમે કેમ હાથ ઊંચો નહીં કર્યો? એટલે પેલી વહુ કે સાહેબ કથાકાર શું કહેવું તમને, હવે આ બધો સ્વર્ગમાં જાય ને એટલે મારા કહેવાય સ્વર્ગ જ છે. હા બધો સ્વર્ગમાં જવું હોય તો કે હાલ જ મોકલી દો, પછી મારા હોય નકરું સ્વર્ગ છે કે સ્વર્ગે સ્વર્ગ છે. વિચાર તો ખરો તમે સાસરી પક્ષમાંથી કેટલો ત્રાસ હશે પેલી બિચારી. બરોબર છે.